હેલો. તો આજે હું અને મમ્મી જઈએ છીએ શોપિંગ પર. મમ્મીએ કોઈ રીલ્સ જોઈ હતી કે જ્યાં હોલસેલમાં બધી વસ્તુઓ મળે છે, પણ જે જોઈતું હતું એવું તો કંઈ હતું નહીં. એટલે પાર્સલ લઈને આવી ગયા ઘરે અને કર્યો નાસ્તો. અને અહીંયા હજુ અમારી હોળી પતી નથી, હજુ અમારી હોળી ચાલે જ છે. બટ આ હોળી ખાલી તિલકવાળી છે, એટલે એમાં બધાને ખાલી તિલક જ લગાવવાનો હોય છે અને એનાથી કોઈના કપડાં પણ ગંદા નહીં થાય અને હોળી પણ સેલિબ્રેટ થઈ જાય છે. પછી મારે એક કામ હતું તો હું એ પતાવવા માટે બહાર ગઈ અને હું બહાર નીકળું એટલે મારી ફેવરેટ પાણીપુરી તો ખાવી જ પડે અને ગરમીઓ ચાલુ થઈ ગઈ છે એટલે મેં પીધું વોટરમેલન જ્યુસ. ઘરે આવીને આજે હું આ બચ્ચા પાર્ટી સાથે રમું છું ફૂટબોલ, એ પણ વિધાઉટ શૂઝ. પણ કોઈનું કંઈ નુકસાન થાય એ પહેલાં મારે ભાગવું પડશે, નહીં તો યાર મને જ માર પડશે, કારણ કે હું રમું છું પણ એવી જ રીતે. અને થોડા દિવસ પહેલાં હું ઝુડિયો ગયેલી હતી તો ત્યાંથી મેં શોપિંગ કરી, પણ આ વખતે ખાલી જ્વેલરીની, એ પણ ફર્સ્ટ ટાઈમ. અને સિરિયસલી એ બહુ જ ક્યુટ અને ટ્રેન્ડી હતી એટલે મેં લઈ લીધી.